કાર્બનિક સંયોજનનું આઈયુપીએસી નામકરણ, જેની અંદર અત્યારે આપણે માત્ર કાર્બન અને હાઇડ્રોજન સંયોજનમાં ધરાવતા હોય તેવા સંયોજનનું નામકરણ કરીશું. એટલે કે આલ્કેન પ્રકારના સંયોજન. આલ્કેન પ્રકારના સંયોજનમાં જુદી જુદી કાર્બનની શૃંખલાઓ જે રીતે ગોઠવાયેલી છે એના આધારે કેવી રીતે નામકરણ કરી શકાય એના માટેના કેટલાક નિયમોને આધારિત આપણે આગળ જોઈએ કે આઈયુપીએસી નામકરણ કેવી રીતે શક્ય બનશે. તેની અંદર જુદા જુદા નિયમો આપેલા છે. આપણે એક પછી એક નિયમનો અભ્યાસ કરીએ અને એ બધા નિયમોને આધારે છેલ્લે આપણે એક તારણ ઉપર એટલે કે એક નામ ઉપર આવી શકીએ જેનું આઈયુપીએસી નામકરણ શક્ય બને. તો એક નિયમથી શરૂઆત કરીએ. નિયમ નંબર 1. પ્રથમ નિયમ આવશે જેની અંદર આપેલ કાર્બનિક સંયોજનનું નામકરણ આઈયુપીએસી નામકરણ કરવા માટે સૌપ્રથમ કાર્બનની લાંબી શૃંખલા નક્કી કરવાની રહેશે. એટલે કે જે સંયોજન આપેલું છે એમાં કાર્બન 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 જોડાયેલી હોય એ સૌથી લાંબી મોટી શૃંખલા કઈ છે એને આપણે પહેલા પસંદ કરવાના. પ્રથમ નિયમ આવશે આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન જોડાયેલું હોય તેવી સળંગ લાંબી શૃંખલા પસંદ કરવી. આ પ્રથમ નિયમ આવશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે લાંબી શૃંખલા પસંદ કરી શકાય. ઉદાહરણ તરીકે લખીએ છીએ આપણે અહીંયા CH3 CH2 CH2 આ પ્રકારની કોઈ એક ઉદાહરણ આપણે હમણાં નક્કી કરી છે. પ્રથમ નજરે જોતા આપણને એવું લાગશે કે કાર્બનની શૃંખલા અહીંયાથી 1 2 3 4 અને 5 કાર્બનની છે. પણ અહીંયા એવી શૃંખલા પસંદ કરવાની છે જેમાં કાર્બન કાર્બન જોડાયેલી લાંબી શૃંખલા શક્ય હોય. તો આપણે ઉપર નીચે ગમે તે દિશામાં જઈ શકીએ, આગળ પાછળ અથવા ઉપર નીચે જઈ શકાય, પણ કાર્બન કાર્બન જોડાયેલો હોવો જોઈએ. તો અહીંયા જોવા જઈએ તો 1 2 3 4 5 અને 6 કાર્બન લાંબી શૃંખલા બનશે. જ્યારે અહીંયા 1 2 3 4 અને 5 તો આપણે અહીંયા 6 કાર્બન વાળી લાંબી શૃંખલા તમારે પસંદ કરવી પડશે. એ પસંદગી અહીંયા આ પ્રમાણે થશે. બરાબર? એટલે કાર્બનની લાંબી શૃંખલા આ સંયોજન માટે આવા પ્રકારે પસંદગી થશે, નહીં કે સીધી શૃંખલા. ઉદાહરણ નંબર 2. આવું કંઈક સંયોજન આવેલું છે. એ કાર્બનની લાંબી શૃંખલા કઈ પસંદ થઈ શકે? તો અહીંયા જો શક્યતા પહેલા વિચારશું આપણે કે જ્યાં છેડો છે ત્યાં દરેક જગ્યાએ આપણે શક્યતા વિચારશું. મતલબ કે CH3 જ્યાં શરૂઆત થાય છે અને CH3 જે અંતમાં છે એ આપણે શક્યતા લેવી પડે. જો અહીંયાથી 1 2 3 4 5 આ સીધી શૃંખલા 5 કાર્બન છે. અહીંથી જોઈએ તો 1 2 3 4 5 અને 6 કાર્બન થશે. અહીંથી જોઈએ તો 1 2 3 4 5 અને 6 કાર્બન થશે. બરાબર? તો એ પેટર્ન નિયમ ફરીથી આવશે. અહીંયા 6 કાર્બન વાળી લાંબી શૃંખલા પહેલા તો શક્ય બને છે. 1 2 3 4 5 અને 6 આ એક શક્યતા છે. 1 2 3 4 5 અને 6 આ બીજી શક્યતા છે. તો હવે આવા પ્રકારની શક્યતા વાળી બે શૃંખલા હોય, બંનેમાં લાંબી શૃંખલા સળંગ લાંબી શૃંખલા 6 કાર્બનની છે. તો હવે એના પેટા નિયમમાં ફરીથી આવશે કે નિયમ નંબર 1 ની અંદર કે આવું થાય ત્યારે તમારે કઈ લાંબી શૃંખલા પસંદ કરવી.
શક્યતાના આધારે જોઈએ. આપણી પાસે બે શક્યતા, હું પ્રથમ શક્યતાને આ રીતે લખું છું. આ પ્રથમ શક્યતા છે. બીજી શક્યતા જે છે કે આ તો જેમ કહેવાય બે શક્યતા જે આપણે સામે કે બ્લુ રેખા અને લાલ રેખા, આ બેમાંથી કઈ યોગ્ય ગણાય છે? બંનેમાં કાર્બનની સંખ્યા 6 છે. જો તો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. તો હવે એના પેટા નિયમમાં એવું આવશે, જ્યારે લાંબી શૃંખલા ની શક્યતા એક કરતા વધારે હોય ત્યારે એવી લાંબી શૃંખલા પસંદ કરવી જેની અંદર વિસ્થાપિત સમૂહોની સંખ્યા એટલે કે શાખાઓની સંખ્યા વધારે હોય. બરાબર, એવી લાંબી શૃંખલા પસંદ કરવાની જેમાં શાખાઓની સંખ્યા વધારે હોય. તો જોઈએ અહીંયા 1 2 3, તો ત્રીજા કાર્બન ઉપર એ મિથાઇલ સમૂહ રહેલો છે. ત્યાર પછી અહીંયા આમ પસંદ કરી, ધારો કે આપણે પ્રથમ શક્યતા આ લઈએ છીએ, તો અહીંયા 1 અને 2 બે ઉપશાખા જ આવશે ખાલી. જ્યારે રેડ કલરમાં જે છે એની અંદર જોઈએ તો 1 2 3 ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ, ત્યારબાદ 4 ઉપર ફરીથી ઇથાઇલ, 5મા ઉપર ફરીથી મિથાઇલ અને 6મો ફરીથી એમન. તો શાખા કેટલી આવી? 3 આવી. તો તમારે એવી લાંબી શૃંખલા પસંદ કરવાની છે જેની અંદર શાખાની સંખ્યા વધારે હોય. તો અત્યારે જે પસંદગી પામશે એની અંદર આપણે જે રેડ લાઈન થી દર્શાવેલ છે બોક્સ, એ પ્રકારની લાંબી શૃંખલા પસંદ થશે. તો ક્યાં ક્યાં નંબર આપી દઈએ? 1 2 3, આ ચોથો કાર્બન, આ પાંચમો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન. 6 કાર્બનની લાંબી શૃંખલા થઈ ગઈ. એમાં વિસ્થાપિત સમૂહ એટલે કે આલ્કાઇલ સમૂહ જે જોડાયેલા અથવા જે શાખા જોડાયેલી છે એવા સમૂહ આવશે 3, 1 2 અને 3. તો એના આધારે એનું નામકરણ થશે. પણ આપણે હજુ નિયમ નંબર 1 ભણી ગયા છે એટલે આપણે પ્રથમ આપણે એવું વિચારવાનું છે કે સૌથી લાંબી શૃંખલા સળંગ કાર્બનની કઈ છે. બરાબર, ત્યાર પછી આપણે નામકરણ જોઈશું. ચાલો 1 અને 2 ઉદાહરણ આપણે જોયા. બરાબર, અથવા કોઈ બીજા કોઈ ઉદાહરણ આપણે એની અંદર નિયમ તો આ લખવો પડશે કે સૌથી લાંબી શૃંખલા પસંદ કરીશું. પહેલા નિયમ લખી દઈએ. એક કરતા વધુ શક્યતા વાળી લાંબી શૃંખલા અથવા મુખ્ય શૃંખલા પણ કહેવાય છે. લાંબી શૃંખલાને કદાચ મુખ્ય શૃંખલા તરીકે પણ દર્શાવશે. મુખ્ય શૃંખલા હોય તો જે શૃંખલામાં વધુ શાખા આવેલી હોય તેવી લાંબી શૃંખલા પસંદ કરવી. નિયમ નંબર 1, પેલું કામ કાર્બનની લાંબામાં લાંબી સળંગ લાંબી શૃંખલા નક્કી કરવી. ચાલો નિયમ નંબર 2 લખીએ. નિયમ નંબર 2 ની અંદર એવું આવશે કે પસંદ કરેલી લાંબી શૃંખલા જે છે એને એવી રીતે નંબર આપો જેથી એના ઉપર જોડાયેલ ગૌણ શૃંખલા, અહીંયા મેં મુખ્ય શૃંખલા લખેલું છે, તો આ ગૌણ શૃંખલા કહી શકાય, વિસ્થાપિત સમૂહ કહી શકાય અથવા એને શાખા પણ કહી શકાય. જેથી શાખાને કેવો નંબર મળે?
ન્યૂનતમ નંબર મળે તે રીતે કાર્બનની લાંબી શૃંખલાને તમારે નંબર આપવા. બરાબર? એટલે નિયમ નંબર 2, પસંદ કરેલ કાર્બનની લાંબી શૃંખલાને એવી રીતે નંબર આપવા જેથી તેની સાથે જોડાયેલ શાખાને ન્યૂનતમ નંબર પ્રાપ્ત થાય. ઉદાહરણ લખીએ. CH3 CH CH3 CH CH હવે મેં ત્યારે એક ઉદાહરણ લખેલું છે જેની દ્વારા આપણે પહેલું કામ કરીશું કે કાર્બનની લાંબી શૃંખલા નક્કી કરીએ. શક્યતા જોઈએ તો 1 2 3 4 5 અને 6 કાર્બન. 1 2 3 અહીંયા એવું થઈ જશે. અહીંયા જોઈએ તો 1 2 3 4 5. અહીં જોઈએ તો 1 2 3 4. તો લાંબી શૃંખલા આડી હરોળ એ આપણે લાંબી શૃંખલા શક્ય બની ગઈ. ચલો હવે એ જે લાંબી શૃંખલા છે એને એવી રીતે નંબર આપવાના છે અવિભાજ્ય નામકરણ માટે વિસ્થાપિત શૃંખલા અથવા જે ઉપશાખા છે એને ન્યૂનતમ નંબર મળે. તો એ અત્યારે શક્યતા લાંબી શૃંખલા આ રીતે છે તો ડાબી બાજુથી પણ નંબર આપી શકાય અથવા જમણી બાજુથી પણ નંબર આપી શકાય. તો અહીંયા છેડેથી નંબર એવી રીતે આપવાના જેથી એ ઉપર જોડેલા વિસ્થાપિત સમૂહને ન્યૂનતમ નંબર પ્રાપ્ત થાય. તો અહીંયાથી નંબર આપીએ ધારો કે આપણે બે રીતે આપી દઈએ. અહીંયા આપીએ પહેલા 1 2 3 4 5 અને 6. અહીંથી નંબર આપે ધારો કે 1 2 3 4 5 અને 6. આપણે બંને બાજુથી નંબર આપેલા ડાબી બાજુ અને જમણી બાજુ. હવે તમારે એ જોવાનું છે કે ક્યાં ક્યાં સમૂહ આવશે એટલે કે મુખ્ય શૃંખલાને જોડાયેલા વિસ્થાપિત સમૂહ કયા કયા સ્થાન ઉપર આવશે. તો અહીંથી જોઈએ તો બીજા અને ચોથા ઉપર આવશે. 2 અને 4 ઉપર આવશે. જમણી બાજુથી ડાબી તરફ જઈએ તો 3 અને 5 ઉપર આવશે. તો હવે આમાંથી જો એક કરતા વધુ સમૂહ હાજર હોય તો તમારે સરવાળો કરવાનો. ડાયરેક્ટ ખબર ના પડે તો આપણે સરવાળો કરી નક્કી કરી શકીએ કે ઓછો નંબર ક્યાં આવશે. તો અહીંયા 4 ને 2 6 થશે. અહીંયા 3 ને 5 8 થઈ જશે. તો કઈ શૃંખલા પસંદ થશે ભાઈ? ડાબી બાજુથી જમણી તરફ વાળે લાંબી શૃંખલા પસંદ થશે અને ત્યાર પછી નંબર પણ આ રીતે આવશે ડાબી બાજુથી જમણી તરફ. આ નંબર આપણે ગણતરીમાં લઈશું નહીં. અત્યારે નંબર આવશે ડાબી બાજુથી જમણી તરફ કારણ કે તો જ અહીંયા રહેલા વિસ્થાપિત સમૂહ અથવા શાખાને ન્યૂનતમ નંબર પ્રાપ્ત થશે. એટલે યોગ્ય ગણાશે 2 4 આ યોગ્ય ગણાશે. આ આવશે નંબર 2 નિયમ કે કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવાનો. ત્યારબાદ એને નંબર આપવાનો. હવે ધારો કે એની અંદર ઉદાહરણ નંબર 2 હવે કંઈક ઉદાહરણ લખ્યું છે. પ્રથમ આપણે જોઈએ કે કાર્બનની લાંબી શૃંખલા કેટલા કાર્બનની શક્ય છે. શક્યતા જોઈએ 1 2 3 4 5 અને 6. આડી હરોળ 6 કાર્બનની છે. અહીંથી જોઈએ તો 1 2 3 4 5 અને 6. ત્યાં પણ 6 કાર્બન છે. આ તો ટૂંકી આવશે. તો 6 કાર્બનની લાંબી શૃંખલા શક્ય બને છે પણ શક્યતા 2 છે. ફરીથી નિયમ એક કરતા વધુ શક્યતા વાળી લાંબી શૃંખલા હોય તો એવી શૃંખલા પસંદ કરવી જેમાં
શાખાઓ વધારે. ચાલો પહેલા જોઈએ શાખાઓ ક્યાં વધારે છે. અહીંથી જો જે આમ બોક્સ બનાવીએ તો શાખા કેટલી આવશે? આ બે શાખાઓ આવશે. આ ડી અહીંથી આમ બનાવીએ તો બે શાખાઓ આવશે. હવે અહીંથી નંબર લઈએ જુઓ તો અહીંથી 1 2 3 4 5 અને 6 તો આ એક શેના તરીકે વર્તે છે? શાખા તરીકે. તો પણ બે શાખા જ આવશે. અહીંથી નંબર 1 2 3 4 5 અને 6 તો અહીંયા એક શાખા અને બીજી શાખા તો પણ બે શાખા જ આવશે. બંને બાજુથી શાખા પણ સમાન આવે છે, કાર્બનની શૃંખલા પણ સમાન આવે. તો હવે કઈ શાખા પસંદ કરવાની? ગમે તે શાખા પસંદ કરી શકાય. તો હવે અહીંયા ગમે તે શાખા તમે પસંદ ગમે તે મુખ્ય શૃંખલા તમે પસંદ કરી શકો. બરાબર છે. ચાલો કે જેમ જેમ રાખીએ છીએ નંબર આપીએ છીએ હવે. પણ હવે એક નિયમ પૂર્ણ થયો. કાર્બનની લાંબી શૃંખલા ગમે તે પસંદ કરી શકો તમે. બંને કાર્બનની લાંબી શૃંખલા 6 કાર્બનની છે અને બંને ઉપર વિસ્થાપિત સમૂહની સંખ્યા 2 છે. તો તમે અત્યારે ગમે તે લાંબી શૃંખલા પસંદ કરી શકો. આમ પણ પસંદ કરી શકો અથવા આમ પણ પસંદ કરી શકો. બીજો નિયમ એવી રીતે નંબર આપવાના છે જેથી વિસ્થાપિત સમૂહને ન્યૂનતમ નંબર મળે. ચાલો અહીંથી જોઈએ. ડાબી બાજુથી જમણી તરફ જોઈએ એક વાર અને એક વાર જમણીથી ડાબી તરફ જોઈએ. અહીંથી જોઈએ તો 1 2 3 4 5 અને 6 ક્યાં ક્યાં આવશે વિસ્થાપિત સમૂહ? 3 અને 4 માં. ડાબી બાજુથી જમણી તરફ જઈએ તો 3 અને 4 માં આવશે. જમણી બાજુથી ડાબી તરફ જઈએ તો 1 2 3 4 5 અને 6 તો પણ વિસ્થાપિત સમૂહ ક્યાં આવશે? મિથાઇલ અને ઇથાઇલ ક્યાં ક્યાં આવે છે? 3 અને 4 માં જ આવે છે. તો પણ 3 અને 4 માં જ આવશે. બધું સમાન છે. જો કાર્બનની લાંબી શૃંખલા 6 કાર્બનની છે. પસંદગી જે કરી એની અંદર બે શાખાઓ આવશે પણ બે શાખાઓ 3 અને 4 ઉપર જ આવશે. તો હવે કયું યોગ્ય રહેશે નામકરણ? અથવા આવું આપેલું હોય ત્યારે નામકરણ ડાબી બાજુ આપવો કે જમણી તરફથી આપવો નંબર એ આવશે. તો અત્યારે પછી ત્યાર પછી તમારે જોવાનો સમૂહ. અહીંયા કયો સમૂહ છે? મિથાઇલ સમૂહ. અહીંયા કયો સમૂહ છે? ઇથાઇલ. વિસ્થાપિત શાખા એમાં જે સમૂહ છે એનું નામ જોવાનું મિથાઇલ અને ઇથાઇલ. તો ત્યાર પછી તમારે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જેનું નામ પ્રથમ આવતું હોય એને ન્યૂનતમ નંબર આપવાનો થશે. બરાબર. તો અહીંયા 1 2 અને 3 કાર્બન ઉપર ઇથાઇલ આવશે અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ આવશે. તો તમારે અહીંયા કયું યોગ્ય ગણાય છે નંબર? તો ડાબી બાજુથી જમણી તરફનો નંબર યોગ્ય ગણાય છે. એટલે કે આ નંબર જે આપેલો છે યોગ્ય ગણાય છે. ત્રીજા કાર્બન ઉપર ઇથાઇલ અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ આ મુજબ નંબર આપેલા. ફરીથી પેટા નિયમમાં આવશે ભાઈ કાર્બનની લાંબી શૃંખલા માં સમાન કાર્બન નંબર પર શાખાઓ આવેલી હોય તો વિસ્થાપિત સમૂહ અથવા શાખા જે લખેલું વિસ્થાપિત સમૂહ ના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ન્યૂનતમ નંબર આપવા. તો એ ન્યૂનતમ નંબર મળશે ઇથાઇલ ને અને ત્યાર પછી મળશે મિથાઇલ. બરાબર. હવે આગળ જોઈએ નિયમ નંબર 3. નિયમ નંબર 3 ની અંદર પ્રથમ કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરી. ત્યાર પછી પસંદ કરેલ લાંબી શૃંખલાને આપણે નંબર આપ્યા. હવે નંબર આપ્યા પછી એમની સાથે જે જોડાયેલા છે એ વિસ્થાપિત સમૂહ અથવા શાખાને તમારે નામકરણમાં કેવી રીતે દર્શાવવા એના માટેના નિયમો આવશે. તો નિયમ જોઈએ. નિયમ નંબર 3 ની અંદર આયુપેશી નામકરણ લખવા કયા નિયમો લાગશે?
સંયોજનનું IUPAC નામ લખવા પ્રથમ આલ્કાઇલ સમૂહને આલ્કાઇલ સમૂહ અથવા શાખા અથવા વિસ્થાપિત સમૂહ આલ્કાઇલ સમૂહને તેના કાર્બનના ક્રમ સાથે લખવું, ક્રમ સાથે દર્શાવવા. ચલો આપણે એક સાથે નામ લખતા જઈએ એટલે આપણે ખ્યાલ આવશે કે કેવી રીતે નામકરણ થઈ શકે. બરાબર, આપણી પાસે ઉદાહરણ જે છે આપણે હમણાં આપણી પાસે છે ઉદાહરણ. પેલું મેં એવું લખેલું કે સંયોજનનું IUPAC નામ લખવા માટે પ્રથમ આપણે શું લખીશું? આલ્કાઇલ સમૂહ. અને આલ્કાઇલ સમૂહને હું લખેલું આલ્કાઇલ સમૂહને તેના કાર્બનના ક્રમ સાથે દર્શાવો. તો ક્રમને તમારે પૂર્વકમાં લખવાના છે. કેવી રીતે? ધારો કે જ્યારે આ કાર્બનની સંખ્યા 6 કાર્બનની છે, એની અંદર બે બીજા અને ચોથા કાર્બન ઉપર આપણને અત્યારે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા દેખાય છે. આ મુખ્ય શૃંખલા છે. મુખ્ય શૃંખલાની આ શાખાઓ થઈ છે. શાખાઓ જે છે એને નંબર સાથે દર્શાવવાના. તો અત્યારે CH3 અને CH3 ને આપણે કહીશું મિથાઇલ. ક્યાં ક્યાં જોડાયેલા છે? તો એના કાર્બનના ક્રમ સાથે લખીએ તો બીજા કાર્બન ઉપર એક છે અને ત્યાર પછી ચોથા કાર્બન ઉપર છે. તો તમારે નામકરણ લખવા માટે ક્રમ એક કરતા વધુ ક્રમ હોય તો અલ્પવિરામ દર્શાવવું છે. 2 અલ્પવિરામ 4. ત્યાર પછી ડેશ. મિથાઇલ સમૂહ છે પણ મિથાઇલ સમૂહની સંખ્યા કેટલી છે? મિથાઇલ સમૂહની સંખ્યા 2 છે. તો એના માટે એક કરતા વધુ હોય તો એના માટે લખે છે એક હોય તો મોનો લખી શકે, પણ આપણે મોનો સામાન્ય દર્શાવતા નથી, પણ 2 થી દર્શાવશું. 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્સા. એવી રીતે આપણે આગળ લખીશું. તો ત્યાર બાદ પાસે 2 મિથાઇલ સમૂહ, 1 અને 2 તો ડાય મિથાઇલ. ત્યારબાદ જો કોઈ વિસ્થાપિત સમૂહ હોય તો એનું નામ દર્શાવો, પણ વિસ્થાપિત સમૂહ મિથાઇલ સિવાય કોઈ છે નહીં. ચાલો ત્યાર પછી શું આવશે? આટલું આપણે લખવું, એનું નામ લેવું. કાર્બનની શૃંખલા જેટલા કાર્બનની હોય, કાર્બનની અથવા આપણે આ ઉપર લખી દઈએ એક કરતા વધુ આલ્કાઇલ સમૂહ હોય તો તેને 2, 3, 4 વગેરેને ડાઈ, ટ્રાય અને ટેટ્રા એમ લખવું. ડાય, ટ્રાય, ટેટ્રા વગેરેમાં લખવું. આટલું લખાઈ ગયા પછી આલ્કાઇલ ક્રમ અને આલ્કાઇલ સમૂહના નામ પછી આલ્કેન મુજબ કાર્બનની લાંબી શૃંખલાનું નામ લખો. શબ્દ લખેલો છે મેં આલ્કેન મુજબ. આલ્કેન મુજબ એટલે કે આપણે પાસે ત્યાં લખેલું 2,4 ડાયમિથાઇલ લખાઈ ગયું છે, પણ હવે છેલ્લે જે નામકરણ આવશે કોણ આવશે? તો 6 કાર્બનની લાંબી શૃંખલા. તો કાર્બનની લાંબી શૃંખલાને આપણે કોના મુજબ દર્શાવશું? આલ્કેન મુજબ દર્શાવવાનું છે. 6 કાર્બનની લાંબી શૃંખલાને આપણે લખીશું હેક્ઝેન. પણ ડાયમિથાઇલ પછી તમારે જગ્યા છોડવાની નથી, સ્પેસ મૂકવાની નથી, એટલે ડાયરેક્ટ લખીશું આપણે હેક્ઝેન. આનું સંપૂર્ણ નામકરણ થઈ જશે 2,4 ડાયમિથાઇલ હેક્ઝેન, જેને આપણે દર્શાવવાની રીત લખેલી. એટલે ત્રીજા નિયમની અંદર આપણે IUPAC નામકરણને કેવી રીતે દર્શાવી શકાય એ લખેલું છે. ત્યાર પછી આગળ નિયમ નંબર 4. નિયમ નંબર 4 ની અંદર કેટલાક વિસ્થાપિત સમૂહો
મુખ્ય હરોળને એટલે કે મુખ્ય શૃંખલાને જોડાયેલા હોય ત્યારે એનું નામ વિશિષ્ટ રીતે આવશે એ આપણે જોઈ લઈએ. નિયમ નંબર 4. ચોથા નિયમમાં કેટલાક વિશિષ્ટ સમૂહો સમૂહનું નામ, જેની અંદર CH3 CH CH3 ત્યાર પછી CH3 CH CH2 CH3 ત્યારબાદ CH3 CCH3 CH3 અહીં કેટલાક વિસ્તારિત સમૂહના નામ લખેલા છે જેની અંદર દરેક આલ્કાઇલ પ્રકારના સંયોજનો છે એટલે કે સંપૂર્ણ હાઇડ્રોકાર્બન નથી, હાઇડ્રોજન ક્યાંક ખોટે છે. બરાબર. અહીંયા જોવા જઈએ તો અહીંયા કાર્બન CH પછી નાની લીટી દર્શાવે છે, નિર્દેશન કરે છે કે અહીંયા કંઈક ખોટે છે, એટલે કે સંયોજકતા હાઇડ્રોજન થી પૂર્ણ થયેલી નથી. એ જે મુખ્ય શૃંખલા સાથે કંઈક જોડાયેલું હોઈ શકે. લાલ રંગની લીટી એવું દર્શાવે છે કે આ સમૂહ જે છે એ લાંબી શૃંખલા જે છે એની અંદર ક્યાંક વિસ્થાપિત સમૂહ તરીકે હોઈ શકે. તો એનું નામકરણ તમારે કેવી રીતે લખવું? તો આનું નામકરણ જ્યારે લખવાનું થશે ત્યારે અહીંયા 1 2 ને 3 કાર્બન છે. 3 કાર્બનમાં મધ્ય કાર્બન એ કંઈક મુખ્ય શૃંખલા સાથે જોડાયેલું રહેશે અને એની સાથે જ્યારે બે મિથાઇલ સમૂહ જોડાયેલા હોય અથવા બીજી રીતે કહી શકીએ છેડેથી બીજા કાર્બન ઉપર જો મિથાઇલ સમૂહ હાજર હોય તો આવા સંયોજનને આપણે કહીશું આઇસો. છેડેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જેને કહેવાય છે આઇસો. તો આનું નામ બની જશે આઇસો અને ટોટલ કાર્બનની સંખ્યા છે 3 એટલે આઇસો પ્રોપાઇલ. પ્રોપાઇલ લખીશું કારણ કે આલ્કાઇલ પ્રકારનો સમૂહ છે. ચલો નંબર 2. લાલ લીટી સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો પણ છેડેથી બીજા કાર્બન ઉપર અત્યારે મિથાઇલ નથી. બરાબર. ત્રીજા કાર્બન ઉપર છે 1 2 3. તો આવા પ્રકારના સંયોજનને આપણે કહીશું દ્વિતીયક બ્યુટાઇલ. ટોટલ કાર્બનની સંખ્યા 4. દ્વિતીયક બ્યુટાઇલ અથવા આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે આથી એનું નામ છે દ્વિતીયક બ્યુટાઇલ. ત્યારબાદ મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. આથી એનું નામકરણ બનશે તૃતીયક બ્યુટાઇલ. ટોટલ કાર્બનની સંખ્યા 4 છે એટલે 3 કાર્બન એક કાર્બન સાથે જોડાયેલા છે એટલે આથી કહીશું તૃતીયક બ્યુટાઇલ. અને છેલ્લે મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો કાર્બન એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે 3 કાર્બન જોડાયેલા હોય તો ટોટલ કાર્બનની સંખ્યા થઈ ગઈ 5. તો આવા સંયોજનને આપણે કહીશું નિયો અને ટોટલ કાર્બનની સંખ્યા 5 હોવાથી એને કહેવાય છે નિયોપેન્ટાઇલ. આ સંયોજનો લાલ રંગની જે લીટી દર્શાવેલી છે એ કાર્બન થી મુખ્ય શૃંખલા સાથે જોડાશે અને એના નામકરણ આપણે આ મુજબ લખવાના રહેશે. બરાબર. એના આગળ ઉદાહરણ જોઈએ એટલે આપણે ખ્યાલ આવશે કે આનું નામકરણ આપણે કેવી રીતે કરી શકીએ. બરાબર.